કીર્તિ પટેલ, મારે તને વ્યક્તિગત જ કહેવાનું. તું તારો વિરોધ કરતી હોય ન્યા કરજે, પછી નો કહેતી કે કીધું નહીં. મિત્રો, અહીંયા ખજૂરભાઈનો વિરોધ કર્યો. અરે યાર, હવે તો ખજૂરભાઈને જવાબ દેવાની જરૂર પણ નથી પડતી, કેમ કે હવે કીર્તિ પટેલને લોકો જ જવાબ દઈ દે છે. અને મિત્રો, હવે આપણે આજના વિડીયોની વાત કરીએ તો તમે જાણતા જ હશો કે ખજૂરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તે અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યો છે. અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર પણ ઘણા લોકો વિડીયો બનાવી અને અપલોડ કરી રહ્યા છે. અને એમાંય અત્યારે લાલભાઈ આહિરે પણ એક વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર અપલોડ કર્યો છે. અને બીજા ઘણા બધા સારા એવા એક્ટરોએ પણ ઘણા બધા સોશિયલ મીડિયામાં જેને 50K ફોલોઅર્સ છે, 100K ફોલોઅર્સ છે, તેને પણ ખજૂરભાઈ વિશે વિડીયો બનાવે છે. અને ખજૂરભાઈ વિશે એમ પણ કીધું છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે આમાં સાચા છો, તમે ડરતા નહીં, આવું બધું બોલી સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કરે છે. અને એમાંય મિત્રો, હવે આપણે વાત કરીએ તો કીર્તિ પટેલ વિશે ઘણા બધા લોકો એમ પણ કહે છે કે કીર્તિ પટેલ, તું ખાલી 4 ઘર તો બનાવ, તને અમે ભગવાન માનીશું. આમાંય તું તો કંઈ કરતી નથી, પણ બીજાને તો કંઈ કરવા દે. જે સારા કામ કરે છે એને તો હવે સારા કામ કરવા દે, એવું બધું બોલી સોશિયલ મીડિયાની અંદર જણાવી રહ્યા છે લોકો. અને હવે કીર્તિ પટેલ દરરોજ રાતે 10, 11 વાગે લાઈવ કરે છે અને લોકોને ખજૂરભાઈ વિશે ઘણું બધું કહે છે. અને મિત્રો, તમે સાંભળો તો તમને પણ એમ થાય કે આ બધું કર્યું હશે ખજૂરભાઈએ. પણ ઘણા બધા લોકો એમ પણ કહે છે, હાલો ને આપણે માની લીધું કે ખજૂરભાઈ પહેલાં ખરાબ માણસ હતા, પણ અત્યારે તો સારા છે ને. અત્યારે તો લોકોને દાન કરે છે, અત્યારે લોકોને ઘર બનાવી દે છે, અત્યારે લોકોને ઘણી બધી સેવા કરે છે. અને મિત્રો, હવે આપણે વાત કરીએ ને તો તમે અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઈક ન કરો ને તો ચાલશે, પણ એક કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને મિત્રો, હવે આપણે વાત કરીએ ને તો આની અંદર કોણ સાચું છે ને કોણ ખોટું છે એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે. ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરે છે. પણ હવે તમે લોકો કોને સપોર્ટ કરો છો એ તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને મિત્રો, હવે આ વિડીયો આપણે પૂરો કરીએ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.